ખેડૂત મિત્રો, આજે તારીખ 24/4/2026ના રોજ ભારતીય કપાસ બજારમાં નવો જ વળાંક છે તે આવ્યો હોય તેવો માહોલ છે તે ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવને જોતા સ્પષ્ટ રીતે આપણને દેખાઈ રહ્યો છે। કારણ કે રૂના ભાવ છે તે વધી રહ્યા છે, પરંતુ કપાસની જ આડ પેદાશો કે જેમાં કપાસિયા હોય, કપાસિયા વોશ હોય કે કપાસિયા ખોળ હોય, આમાં થોડો ઘણો ધીમી ગતિએ ઘટાડો આવ્યો હોય તેવો માહોલ પણ આપણને અત્યારે જોવા મળી રહ્યો છે। આજે તારીખ 24/4/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ 1775, હળવદ 1708, ધારી 1601, મોરબી 1565, બોટાદ 1851, સાવરકુંડલા 1849, જામજોધપુર 1775, અમરેલી 1875, વિજાપુર 1731, જેતપુર 1831, જસદણ 1790, ભાવનગર 1722, વિસનગર 1824, બાબરા 1826, જામનગર 1720, ધ્રોલ 1692, મહુવા 1738। ઘણા બધા ખેડૂત ભાઈઓની કોમેન્ટ પણ આવેલી છે કે અમારે ત્યાં ગામડે બેઠા અમારા કપાસના 1775, 1800, 1825 અને 1835 સુધી અમારે ત્યાં અતિ સારો કપાસ હોય તો તેના ઘરે બેઠા 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે કહે છે। ખેડૂત મિત્રો, ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે આપણે જે ભાવ જોયા તેમાં ઘણો બધો નબળો કપાસ છે તે આવી રહ્યો છે। કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે અમે છેલ્લી વેણીનો કપાસ છે તે અત્યારે લઈ જાય છીએ। સુપર કપાસ છે તે ઘણો બધો ઓછો આવે છે અને એના ભાવ આપણે જોયા તો અતિ સારામાં સારી ક્વોલિટીવાળો કપાસ હોય છે તેના 1800ની ઉપરની સપાટીએ કપાસના ભાવ છે તે 20 કિલોના બોલાય છે અને ખેડૂત મિત્રોને મળી પણ રહ્યા છે। કારણ કે આપણા ખેડૂત ભાઈઓની જ કોમેન્ટ આવે છે જે ખરેખર સાચી જ છે। કારણ કે ખેડૂતો પાસે અકબંધ કપાસ હોય છે, સચવાયેલો હોય છે, ખૂબ સારી એવી માવજતથી કપાસ ઢાંકીને રાખ્યો હોય અથવા સેફ સલામત જગ્યાએ ગોડાઉનમાં રાખેલો હોય અને કપાસની ગુણવત્તા છે તે ઘણી બધી સારી હોય તો ગામડે બેઠા ખેડૂતો કહે છે તે વાત સાચી છે કે અમારો કપાસ 1800માં માંગે છે, 1825માં માંગે છે, 1835માં માંગે છે। ઘણો બધો નબળો કપાસ પણ 1600 કે 1650 અને 1700ની આસપાસ ઘણા બધા વિસ્તારોમાં ખેડૂત મિત્રોને નબળા કપાસના પણ ખૂબ સારા એવા ભાવ છે તે અત્યારે મળી રહ્યા છે। એટલે સારા કપાસની બજાર છે તે ખૂબ સારામાં સારી ગામડે બેઠા મળી રહી છે। એટલે જ આપણે જોયું કે ભારતીય કપાસ બજારમાં નવો જ વળાંક આવ્યો હોય તેવો માહોલ છે તે અત્યારે કપાસના બજાર ભાવ જોતાં આપણને દેખાઈ રહ્યો છે। કારણ કે જે કપાસ 1500માં નહોતા માંગતા તે જ કપાસ અત્યારે દાંત કાઢીને 1600 કે 1650, 1700, 1765, 1775, 1800, 1825 અને 1835માં માંગણી કરી રહ્યા છે, જે એક પ્રકારનો નવો જ વળાંક આવ્યો હોય તેવું આપણે કહી શકીએ છીએ। ખેડૂત મિત્રો, આજે તારીખ 24/4/2026ના રોજ 5:15 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 0.43 જેટલો ઘટીને 79.02 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે। આપણો એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો મે 2026નો વાયદો 40 રૂપિયા જેટલો ઘટીને 3335 અને જૂન 2026નો વાયદો 37 રૂપિયા જેટલો ઘટીને 3367 અને એનસીડેક્સ ઉપરનો આપણો કપાસનો એપ્રિલ 2026નો વાયદો 1.50 રૂપિયા જેટલો ઘટીને 1670.50ની આસપાસ બંધાવેલો છે। આપણી શંકર રૂની ગાંસડીનો ભાવ 61,000થી 61,500, કપાસિયાના 20 કિલોના ભાવ 815થી 870, કપાસિયા વોશ 1430થી 1435, કપાસિયા ખોળ બ્રાન્ડમાં જે 60 કિલોની ભરતીવાળી ગુણી આવે છે તેના ભાવ 2350થી 2450ની આસપાસ ચાલી રહ્યા છે। ખેડૂત મિત્રો, વિદેશી રૂ બજારના
ભાવ પણ આપણે ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં ભારતીય રૂપિયામાં કયા દેશની ગાંસડી કેવા ભાવમાં અત્યારે ચાલી રહી છે તેની માહિતી પણ આપણે મેળવી લઈએ। આપણી શંકર રૂની ગાંસડી 21/4/2026ના રોજ 61,000 રૂપિયા ભાવ હતો, તેમાં 200 રૂપિયા જેટલો વધીને 22/4/2026ના રોજ 61,200 રૂપિયા ભાવ થઈ ગયો। ન્યૂયોર્કના મે વાયદા પ્રમાણે 21 તારીખે 57,460 ભાવ હતો, તેમાં 1,357 રૂપિયા ઘટીને 22 તારીખે 56,103 રૂપિયા ભાવ થઈ ગયો। ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 21 તારીખે 59,369 ભાવ હતો, તેમાં પણ 1,569 રૂપિયા જેટલો ઘટાડો આવીને 22 તારીખે 57,800 ભાવ થઈ ગયો। ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 21 તારીખે 60,052 રૂપિયા ભાવ હતો, તેમાં પણ મોટો ઘટાડો 1,134નો થઈને 22 તારીખે 58,918 રૂપિયા ભાવ થઈ ગયો। ચીનના મે વાયદા પ્રમાણે 21 તારીખે 77,350 રૂપિયા ભાવ હતો, તેમાં સીધો જ 1,148 રૂપિયા વધીને 22 તારીખે 78,498 રૂપિયા ભાવ થઈ ગયો। ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 21 તારીખે 77,232 ભાવ હતો, તેમાં 1,215 રૂપિયા વધીને 22 તારીખે 78,774 ભાવ થઈ ગયો। બ્રાઝિલના રૂના ભાવ 21 તારીખે 58,899 હતા, તેમાં 886 રૂપિયા વધીને 22 તારીખે 59,785 રૂપિયા ભાવ થઈ ગયો। આ ભારતીય રૂપિયા પ્રમાણે અને ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીના રૂની ગાંસડીના ભાવ હતા। ખેડૂત મિત્રો, તમારે ત્યાં કેવા ભાવ આજની તારીખે ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તે તમે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને કોઈ ખેડૂત મિત્રો પાસે કપાસ હોય તો તેવા ખેડૂત મિત્રો છે તે તમારી કોમેન્ટને આધારે જાણી શકે કે આ વિસ્તારમાં નબળા કપાસના અને સારા કપાસના આવા ભાવ છે તે બોલાઈ રહ્યા છે। ટૂંકમાં કપાસિયા વોશ, કપાસિયા ખોળ તેમાં થોડો ઘણો ઘટાડો છે તે જોવા મળેલો છે, પરંતુ આપણી રૂ બજાર છે તે ઘણી બધી મક્કમ રીતે ટકી ગઈ હોય તેવો માહોલ છે તે અત્યારે આપણને જાણવા મળી રહ્યો છે। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ આવેલી હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો, આળસ કરતા નહીં, કારણ કે ક્યાંક ઘણી વખત અમારાથી પણ ભૂલ છે તે થતી હોય છે અને તમારી પાસે ક્યાંય નવી અપડેટ આવી હોય તો અમે નવા આવનારામાં ભૂલ ન થાય તેની તકેદારી રાખી શકીએ। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર ખેડૂત મિત્રો।